ભુજની પાસપોર્ટ કચેરીને ફરી બોમ્બની ધમકી ઈમેલ મારફતે ભુજ પાસપોર્ટ કચેરીને ધમકી મળી। બોમ્બ અને ડોગ સ્ક્વોડની ઓફિસમાં તપાસમાં હજુ નથી મળી કોઈ જ શંકાસ્પદ વસ્તુ। ભુજની પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી મારવાની ધમકી આપવામાં આવી, જેના પરિણામે તાત્કાલિક કચેરી ખાલી કરી નાખવામાં આવી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી, પરંતુ કોઈ જ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી। બીજી બાજુ અમરેલીમાં પોસ્ટ અને પાસપોર્ટ કચેરીમાં બોમ્બની ધમકી। મેલથી પોસ્ટ અને પાસપોર્ટ કચેરીમાં બોમ્બથી ધમકી। બોમ્બ અને ડોગ સ્ક્વોડથી ઓફિસમાં તપાસ કરાઈ, જો કે તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જેથી બંને ઓફિસ ફરીથી કાર્યરત કરવામાં આવી છે। આજ રોજ અગેન અમારા ડિપાર્ટમેન્ટને પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી અમારી ઉપલી કચેરીએ અમને ઈમેલ ફોરવર્ડ કરતાં અમારા જાણમાં આવી અને તાત્કાલિક અમોએ એસઓજીનો સંપર્ક કરી પોલીસ ઓથોરિટીને જાણ કરી અને જે કંઈ પણ કાર્યવાહી કરવી પડે એમ હોય તે કરી અને હાલમાં જ પોલીસ ઓથોરિટીએ અમને ક્લિયરન્સ આપ્યું છે કે અહીંયા કોઈ હવે ખતરો છે નહીં, એટલે અમારી કામગીરી અમે ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો ગોધરા પાસપોર્ટ કચેરીને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી। બી ડિવિઝન પોલીસ સહિતની એજન્સીની કચેરીમાં પોલીસ તપાસ દરમિયાન વાંધાજનક વસ્તુ ન મળી આવી। તપાસ દરમિયાન કોઈ જ વાંધાજનક વસ્તુ ન મળતા આ વાત પણ અફવા સાબિત થઈ। તો બીજી બાજુ સુરતના બારડોલી પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસને મળ્યો ધમકીભર્યો મેલ। ધમકી મળતા બારડોલી પોલીસ અને ડોગ સ્ક્વોડની તપાસ, ઓફિસ ખાલી કરાવી એજન્સીની તપાસ દરમિયાન કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। અનેક ઠેકાણે બોમ્બની ધમકીભર્યો મેલ, ત્યારે સુરતના બારડોલીમાં પણ પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસને ધમકીભર્યો મેલ મળ્યો। ધમકી મળતા બારડોલી પોલીસ અને ડોગ સ્ક્વોડની તપાસ, ઓફિસ ખાલી કરાવી એજન્સીની તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી।